ચલો જો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 13 સોલ્યુશન કરીશું. હર્ષ અને છાયા કયો? બરોબર ને. હવે આ દાખલામાં તમને ચાલુ ખાતા આપ્યા. શું આપ્યા? જ્યારે બી દાખલામાં ચાલુ ખાતા આપ્યા હોય તો આપણે શું બનાવવાનું નહીં? મૂડી ખાતા. શું બનાવ? મૂડી ખાતા બનાવવાના નહીં. અને જે મૂડી હશે ડાયરેક્ટ મૂડી દેવા મૂકી દે. શું કરી દેવાની? સમજી ગયા? તો સૌથી પહેલા આપણે શું કરશું? ચાલુ ખાતાની બાકી શોધીને લખી કાઢવાનું. શું કરવાની? જો ચાલુ ખાતાની બાકી નહીં લખીશું પહેલા તો તમે ભૂલ થઈ જશે. તો ચાલુ ખાતું ક્યાં આપ્યું છે? એક તો અહીંયા આપ્યું છે, દેખાય? બીજો ક્યાં આપ્યું છે? દેખાય? એકની ઉધાર બાકી અને એકની શું બાકી? જમા બાકી. એટલે આને જમા બાજુ લખીશું અને શું લખીશું? ઉધાર બાજુ. જો આના કેટલા છે? 6000 અને પેલા કેટલા? 4000. ચલો જો આ લખીશું બાકી આગળ લાવે. કોના છે? હર્ષા. હર્ષાના કેટલા ભાઈ? 6000. ભૂલ ના થાય પેલા દિવસે. બરોબર ને. આ બી લખીશું બાકી આગળ લાવે. કેટલા? 4000. બોલો ડન આટલું? તો હવે ફરી વાર ચેક કરી લઈએ. બરોબર ને. ચલો ચલો. હર્ષાની કઈ છે? 6000. બરોબર ને. છાયા કેટલા? 4000. થઈ ગયું ડન? બરોબર છે. બંને થી લઈએ ફરી વાર. હર્ષા અને છાયા. ચલો ડન આટલું? ચલો હવે આપણે મૂકી દઈએ મૂડી. શું મૂકી દઈએ? બરોબર ને. આ આપી મૂડી. હે ને. મૂડી ક્યાં મૂકીશું? હા, કેમ મૂડી દેવા મૂકવાની? હા, મૂડી ખાતા આપ્યા નહીં એટલા માટે. બરોબર ને. કેટલી છે? 20000 અને કેટલી? 30000. હે ને. ચલો આ લખી દઈએ આપણે મૂડી. લખીશું મૂડી ખાતે. શું લખવાનું ભાઈ? મૂડી ખાતે. હર્ષા અને શું લખવાનું ભાઈ? છાયા. કેટલા ભાઈ? 20000 અને કેટલા ભાઈ? 30000. બોલો ડર આટલું? ચલો ટોટલ મારી આવો આપણે 50. બોલો ડન? ચલો એના પછી ચલો એના પછી શું આપ્યું છે આપણને? ઉપાડ ઉપર વ્યાજ છે. શું છે? તો પેલા ઉપાડ તો લખવું પડશે ને આપણે. તો ઉપાડ આવ્યું દેખાય બંને. એટલે ઉપાડ કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ લખો. શું લખવાનું? હે ને. તો લખી દઈએ. ચલો આ લખીએ આપણે ઉપાડ ખાતે. રકમ લખી દઈએ. રકમ કેટલી છે આપણી જોડે? જોઈ લો રકમ કેટલી છે? 5000 અને કેટલી? 10000. ચલો 5000 અને કેટલી ભાઈ? 10000. હવે એની ઉપર હવાલો તમને આપ્યો. શું આપ્યો? જો બતાવો હવાલો. જો ઉપર આપણે કેટલા ટકા વ્યાજ કરવાનું છે? હવે આમાં જો ગણતરી કેવી રીતે કરવાની? જો ઉપરની તારીખ તમને આપી છે 1/10 અને 1/17. બરોબર ને. તો જો પહેલા શું છે? હર્ષા છે ને. જોઈજો આપણે હર્ષાનું ઉપાડ પર વ્યાજ. આ તારીખ આપી છે 1/10/16. કેટલી આપી છે? અને એના પૈસા આપ્યા તમને કેટલા ભાઈ? 5000. કેટલા? હે ને. આ ઉપાડ ઉપર કેટલા ટકા વ્યાજ કરવાનું આપણે? 6. હે ને. હવે આપણને ખબર ઉપાડ કઈ તારીખે કરેલું છે? જો કયા મહિનામાં? પહેલા મહિનામાં ગણેલું. 10મા મહિનામાં. કેટલા? અને ક્યારે ખતમ થશે આપણો? 31/3/17. ચલો કેટલા મહિનાનો ગેપ હોય બોલો? જો 10મો, 11મો, 12મો, પહેલો, બીજો અને ત્રીજો 6 મહિના. એટલે તો પેલા તમારે 6% કાઢવાના. કેટલા ટકા કાઢવાના? 6%. બરોબર ને. પછી ગુણ્યા 12 ભાગ્યા 6. સોરી ભાગ્યા 12 કરો. $150. કેટલા? ચલો ડન આટલું? એ રીતે આપણે છાયાનું કહીશું. કોનું? છાયા. છાયાની તારીખ તમને આપી છે 1/1/17. કઈ આપી છે? હે ને. ને ખતમ ક્યાં થશે? 31/3/17 થશે ને. તો કેટલા મહિનાનો ગેપ છે? 3 મહિના ને. પહેલો, બીજો અને ત્રીજો. બરોબર ને. એટલે 3 મહિનાનું આપણે શું કરવાનું છે? આપણે ઉપાડ ઉપર વ્યાજ કરવાનું. એટલે ઉપાડ 10000 આપ્યું. કેટલું? 10000 છે ને. ગુણ્યા પેલા 6% કાઢવાના. કેટલા? પછી 3 મહિના ભાગ્યા 12 કરો. 150. આના બી કેટલા આવશે? હવે આમની પાસેથી આપણે આટલો વ્યાજ લેવાનું છે. કેટલું? 150 અને 150. સમજી ગયા?
ખબર પડે કેવી રીતે આવ્યું? ₹150 ને 150 આયા કેવી રીતે ખબર પડી તમે લોકોને? હા કે ના? હવે બોલો, આ જે મૂડી પર વ્યાજ છે એ ભાગીદારે આપવાનું હોય કે લેવાનું હોય? ભાગીદાર આપવાનું હોય ને, અને પેઢીને મળશે, બરાબર ને? મળશે? હા કે ના? ચલો જો, ચલો હવે જો ઉપર વ્યાજ તમને આપ્યું જો કેટલું, એને પહેલેથી કેટલા આપી દીધા આપણને? 150. કેટલા? અને પેલા કેટલા આપ્યા? બંને પાછી 150 રૂપિયા લેવાના. કેટલા કેટલા લેવાના? આને કેટલા 100 રૂપિયા આપી દીધા આપણને. હવે કેટલા બાકી રહ્યા? આને કેટલા આપ્યા? તો કેટલા બાકી રહ્યા? 100. તો એની અસર કીધી આપણને પેલા જોઈ લો. જો અહીં લખવાનું આપણે ઉપાડ પર વ્યાજ. હર્ષાના કેટલા? 50 રૂપિયા બાકી રહ્યા ને? નાના કેટલા રહ્યા? 100. સમજી ગયા? આની બીજી અસર ક્યાં આપીશું આપણે? ફાળવણી ખાતામાં. હા ને? અહીં લખવાનું તમારે ઉપાડ પર વ્યાજ. અહીં લખવાનું હર્ષા, અને શું લખવાનું ભાઈ? હર્ષાના તમને જો એને 100 રૂપિયા આપેલા છે. કેટલા કેટલા આપેલા છે? તો બીજા કેટલા મળવાના બાકી એની પાસેથી, ને? હા કે ના? એમ પણ આપણે એની પાસેથી કેટલા લેવાના ભાઈ? સમજી ગયા? એ છે છાયા. કોણ? હે ને? તો છાયા કેટલા રૂપિયા આપી દે આપણને? તો બીજા કેટલા મળવાનું બાકી? ખબર પડે છે? હે ને? આજ અઘરું છે, ભૂલી જશો. કેટલા રૂપિયા થઈ ગયા? જે હવાલાની જે રકમ આપણે આવી છે, કઈ મળવાનું બાકી એની બીજી અસર આપવાની. 150 રૂપિયા નહીં આપવાની, હે ને? સમજી ગયા? કારણ કે 50 રૂપિયા અને 100 રૂપિયા જ બાકી છે, 150 રૂપિયા નહીં બાકી. ચલો આ પતી ગયો. હલો તમારો ખબર પડી ઉપર પર વ્યાજ? ચલો જો હવે શું છે? લોન. શું છે? લોન તો આપણને ખબર છે ક્યાં આવશે? કઈ બાજુ આવે? હજી એન્ટ્રી ના કરી તો કરી લો, ખાલી મોઢું નહીં હલાવવાનું. હા, ચલો લોન તમને આપી કેટલી? 10,000. કેટલું? જો આને સોલ્વ કરી આપું, બરાબર ને? હવે જોવાનું આપણે ક્યારે લોન લીધી આપણે? 10મા મહિનામાં. ખતમ ક્યારે થશે? 31/3/17. કેટલા મહિનાનું ગેપ છે? 6 મહિના. જો લોનના ટકા તમને આપ્યા તો આપણે કેટલા ટકા લેવાના? 6%. તો પેલા 6% કરવાના. 600 આયા? કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું? 6 મહિનાનું. એટલે ગુણ્યા 6 ભાગ્યા 5, 300. બરાબર. હવે જોઈ લો કે દાખલામાં લોનનું વ્યાજ ક્યાં આપ્યું છે આપણને? આ દેખાય? હા કે ના? એટલે આપણે એની પાસે 300 રૂપિયા લેવાના હતા, પણ એને કેટલા આપી દીધા? તો કેટલા હવે ચૂકવાનો બાકી? હે ને? ચલો લોન વ્યાજ તમને ખબર? લોન ક્યાં આવશે? ક્યાં આવશે ભાઈ? મૂડી દેવાનું. ક્યાં આવશે? ચલો આ લખીએ આપણે લોન. હે ને? કોણ છે? હર્ષાની લોન. હર્ષાની લોન. તારીખ છે કઈ? 1/10/17. બરાબર ને? કેટલા રૂપિયા આપ્યા? 10,000. કેટલા ચૂકવાના બાકી છે હવે પૈસા? 300 રૂપિયા ચૂકવાના હતા ને? એમાંથી 200 આપી દે તો કેટલા બાકી રહ્યા? 100. એટલે 10,100. બોલો હા કે ના? બીજી અસર આપવી પડશે. લોન નું આપણા માટે શું કહેવાય? નુકસાન કહેવાય ને ભાઈ. નુકસાન આ લખો ને ભાઈ. ચલો લોન નું વ્યાજ અંદર તમે 200 રૂપિયા આપેલું જ છે. આપ્યું ને? બીજા કેટલા ચૂકવાના બાકી રહ્યા? 100 રૂપિયા. સમજી ગયા? અસર કઈ રીતે આપવાની? ચલો એટલે ટોટલ કેટલા થઈ જશે ભાઈ? બોલો ડન આટલું? ચલો એના પછી જઈએ. ચલો હવે શું બાકી છે? ભાડું. શું છે? ભાડું ક્યાં આવે ખબર હે ને? નફા નુકસાન. તો કઈ બાજુ લખવાનું આપણે? જમા બાજુ. હવાલો છે કોઈ? નહીં ને? તો લખી દઈએ આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ. શું લખવાનું ભાઈ? કેટલા રૂપિયા? 12,000. કેટલા? 12,000 જ છે ને? ચલો એના પછી શું આપ્યા તમને?
જો પછી તમને શું આપ્યું છે? લેનદાર. કેટલા છે? 5,000 ના. તો ચેક કરી લો, કોઈ હવાલો છે? લેનદાર લખતી પહેલા તમારે ખરીદી ઉપર ચેક કરવાનો હવાલો છે કે નહીં. ખરીદી ઉપર કઈ છે હવાલો? ના, નહીં. બરોબર ને? નથી ને? તો લેનદાર આપણે ક્યાં આવશે બોલો? ચલો કેટલા રૂપિયા? 5,000 ને? લેણદાર કેટલા ભાઈ? 5,000. ચલો એના ભાઈ જઈએ. ચલો શું આપ્યું છે ભાઈ? બેંક નહીં, વેપાર ખાતું આપ્યું. શું આપ્યું? હવે એના ઉપર હવાલો છે. દેખાય તમને? જો દેખાય? આમાં એવું લખ્યું વેચાણનો સરવાળો ઓછો ગણ્યો. શું ગણ્યો? વેચાણ કઈ બાજુ આપણે લખતા હતા? જો વેપાર ખાતાનો તમે આન્સર છે ને, વેપાર વેપાર તમને આપ્યું છે 24,000 કેટલા ભાઈ? 700. હવે આનો સરવાળો ઓછો ગણ્યો. શું કર્યો? તમારું બિલ 25,000 નું બને. શું બને? પછી ભાઈએ 300 રૂપિયા ઓછા ગણ્યા તો તમે શું કરશો? પ્લસ કહીશું ને 300 રૂપિયા કેટલા? તો આમાં લખવાનું, ખાલી સમજાવું છું, વેપાર ખાતો જવાબ લાવતા. બરોબર ને? 300 રૂપિયા શું કરી દેવાનું આપણે? પ્લસ. એટલે આ જે આવ્યો આપણો કાચો નફો છે. શું છે? સમજી ગયા? ચલો ખબર પડી? અને આપણે ખબર છે ને પહેલા કે બીજા દાખલા શીખો જાય સરવાળો આવે. શું આવે? તેની બીજી અસર આપવાની નહીં. ખબર હે ને? પહેલો કે બીજો દાખલો તો ખબર હે? યાદ? ચલો હવે આપણને શું મળી ગયો? કાચો નફો. હવે કાચો નફો આપણે ક્યાં લખીએ બોલો? એટલે આમાં વેપાર ખાતું તમારે આવશે નહીં. સમજી ગયા? ત્યાં ચોકડી મારી દઈએ આપણે. એટલે કાચો નફો અહીંયા આવશે. કાચો નફો કેટલા ભાઈ? 25,000. ખબર પડે? ચલો એના પછી જોઈએ. ચલો શું આપ્યું ભાઈ? બેંક બાકી. શું આપ્યું છે? દેખાય? કેટલા છે? 54,50 જ છે ને? ચેક કરી લેજો ચોપડીમાં. હા, બેંક બાકી. ચલો બેંક બાકી. મેં તમને કીધું બેંક શબ્દ આવે એટલે ક્યાં આવવાનું? મૂડી દેવામાં નહીં આવવાનું. ભોગાવ પાકા શ્રેયમાં આવવાનું. ચલો ડન. ચલો એના પછી શું આપ્યું છે ભાઈ આપણને? ચાલુ ખાતાનું વ્યાજ 100 રૂપિયા છે. બરાબર? તો પેલા ચાલુ ખાતા ઉપર હવાલો ચેક કરો પેલા. તો બંને ચાલુ, બીજું કોઈ ચાલુ ખાતાનું વ્યાજ આપ્યું કે રકમ જોઈ લો. કઈ છે કઈ ચાલુ ખાતું બીજું કોઈ છે? કઈ મને તો લાગતું નહીં. તમને લાગે છે કઈ? હા કે ના તો બોલો. તો હવાલો ચેક કરી લઈએ. ચલો ચાલુ ખાતા ઉપર શું કરવાનું? તો આ સોલ્વ કરું છું. બરાબર ને? ચાલુ ખાતું પેલા કોણ છે? હર્ષા. ને પછી શું છે ભાઈ? છાયા. સમજી ગયા? હવે ચેક કરી લો આપણે હર્ષાની કેટલી રકમ છે ઉપાડની, સોરી ચાલુ ખાતાની. જો હર્ષાની તમને બાકી આગળ આવે કેટલી છે? 6,000. અને પેલાની કેટલી છે? 4,000. એટલે 6% ગણવાનું છે ને આપણે. કેટલા ટકા? તો પેલા કેટલા? 6,000 હતા ને? 6,000 ના 6% કરવાનું. 360. 360 જ છે ને? પેલા જોઈ લઈએ. બોલો 6%. સોરી ચાલુ ખાતા પર 10% ગણો. કેટલા ટકા? 10% ગણો એટલે 600 આવે. કેટલા આવે? હે ને? ના કેટલા? 4,000 આપ્યા ને? 4,000 ના 10% કરો એટલે 400 આવે. સમજી ગયા? તો કોનો 100 રૂપિયા આપે જોઈ લેવાનું. પેલા શું કરવાનું? બરાબર ને? આમાં જોઈ લેવાનું આપણે પેલા કોના 100 રૂપિયા આપે આપણને. જો આને આ કોના રૂપિયા? હર્ષાના. તો હર્ષા પાસેથી આપણે કેટલા રૂપિયા લેવા જોઈ લઈએ આપણે ઉપાડના. હર્ષા કેટલા? 600. તો બીજા કેટલા મળવાનું બાકી રહ્યા? 500 બાકી રહ્યા ને? આપણે એને પૈસા આપવા પડશે. શું વાપરશે? આપી દઈએ આપણે. ચલો ઉપર જો અલગ અલગ લખીશું. બરાબર ને? પેલા લખી દઈએ ચાલુ ખાતાનું વ્યાજ. બરાબર ને? હર્ષાના ટોટલ 600 હતા. તો કેટલા બાકી રહ્યા ચૂકવણ? અને આને તો એટલા ને એટલા જ ચાલુ ખાતાનું
વ્યાજ. આ ઉધાર જમા બાજુ કેમ લખું ખબર ને? કારણ ચાલુ ખાતું અને ઉધાર બાકી છે. આની શું છે? આને તો 400 જ આવશે. ક્રોસ એન્ટ્રી મારી દઈએ. શું મારી દઈએ હવે? જો બતાવું. પેલું ઉધાર પેલું ઉધાર તો આને શું કરશું આપણે? જમા. આ લખવાનું ચાલુ ખાતાનું વ્યાજ. એની જો એની પાસેથી કેટલા મળી ગયા ને? બીજા કેટલા રહ્યા હવે? 100 રૂપિયા ને? એટલે 600 આવશે ભાઈ. ને આપણે શું લખીશું? આપણે ચાલુ ખાતાનું વ્યાજ. એને તો ટોટલ 400 જ આપવાના. આપણે કેટલા સમજી ગયા? હા કે ના? બોલો, ખબર પડી? ક્રોસ એન્ટ્રી નાખીએ ને, ટોટલ એની પાસે 600 રૂપિયા લેવાના હતા. કેટલા? એમાંથી એને 100 રૂપિયા તો આપી દીધા. આપણને મળી ગયા ને 100 રૂપિયા કે નહીં? તો આવી તો અસર થોડી અપાય. કેવી રીતે અપાય? જો બતાવો. ઉપર 100 લખાય. શું લખાય? ઉપર 100 લખવાના હોય ને બીજા કેટલા? આટલા બીજા ચૂકવાના આપણે. બરોબર ને? ખબર પડી? હા કે ના? છોડે ચોકી. પડી ખબર ભાઈ? બરોબર ને? ચલો આ લખી દઈએ આપણે. જવા દો, નહીં કેટલા? 400 રૂપિયા આવી ગયા. ચલો એના પછી જઈએ. હવે શું બાકી રહ્યું? પતી ગયો. ઉપાડ પતી ગયો ભાઈ. આપણે હરસો પતી ગયો. આ મૂડી પર વ્યાજ. શું? તો ચેક કરીએ મૂડી પર વ્યાજ. પહેલા તો મૂડી પર હવાલો છે. પહેલા ચેક કરી લઈએ કેટલા ટકા ભાઈ. આ મૂડી આપણે ક્યાં લખી ખબર ને? જો મૂડી રી આરી કઈ દેખાય? 20,000 અને 30,000. એના આપણે કેટલા ટકા કાઢવાના ભાઈ? 5% કરો. ચલો 20,000 ના 5% અને 30,000 ના 5 એટલે 1000 આવશે ને એકના આવશે કેટલા? 1500. કેટલા? હવે આમાંથી એ લોકો કેટલા આપણને પૈસા આપે? જો આની પાસે ટોટલ 1000 રૂપિયા લેવાના હતા. કેટલા? ફરી મૂડી પર વ્યાજ આપણે આપવું પડે. બરોબર ને? હે ને? એમાંથી કેટલા એને આપી દીધા? 700. તો બીજા કેટલા ચૂકવાના બાકી રહ્યા? 300. આની પાસે આને કેટલા આપવાના હતા? 1500. પણ એને કેટલા આપી દીધા? તો કેટલા ચૂકવાના બાકી રહ્યા? સમજી ગયા? તો એની અસર આપી દઈએ પેલા આપણે. મૂડી પર વ્યાજ ચાલુ કે મૂડી ખાતે લખવાનું. ક્યાં લખવાનું ભાઈ? ને જમા બાજુ કઈ બાજુ? એ લખીશું આપણે મૂડી પર વ્યાજ. આના કેટલા રૂપિયા? 300 રૂપિયા ચૂકવાના બાકી રહ્યા ને? ના કેટલા? 500. સમજી ગયા ને? ચલો આ બાજુ લખીશું આપણે ટોટલ રકમ લખવાની. શું લખવાનું? ચલો મૂડી પર વ્યાજ. પેલા હર્ષા લખીએ. શું લખીએ? તો હર્ષાએ 700 રૂપિયા આપી દીધા. કેટલા? આપણે હજી કેટલા ચૂકવાનું બાકી છે? કેટલા? 300. એમ કે ટોટલ કેટલા આપવાના આપણે? સમજી ગયા? એ છે કોણ છે ભાઈ? છાયા. છાયા કેટલા આપી દીધા? એટલે છાયાને આપણે આપી દીધા. બીજા કેટલા ચૂકવાના બાકી રહ્યા? હા કે ના? ચલો એટલે ટોટલ કેટલા થઈ જશે? આયા બોલો, ખબર પડી ગઈ? ચલો એના પછી બીજું શું રહ્યું હવે? ચલો આ પતી ગયું. ઓફિસના યંત્રો પર કોઈ હવાલો છે? જોઈ લો. ઓફિસના યંત્રો પર શું કરવાનું? આપણે 10% ઘસારો. ચલો ઓફિસના યંત્રની રકમ કેટલી આપી આપણને? 40,000. 40,000 પર કેટલા ટકા ઘસારો? 10%. ચલો અહીંયા આવશે ને મિલકતમાં. ચલો ઓફિસના યંત્રો કેટલા રૂપિયા આપે આપણને? 40,000. કેટલા? એમાં માઇનસ શું કરવાનું આપણે? ઘસારો. કેટલા ભાઈ? 4,000. સમજી ગયા? ટોટલ કેટલા આવશે ભાઈ? હા કે ના? અને બીજી અસર આપીશું આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કઈ બાજુ આપવાની? હે ને? ચલો યંત્રનો ઘસારો કેટલા રૂપિયા? 4,000. ખબર પડે? આ તો કોમન એન્ટ્રી આવડવી જોઈએ આપણને બધાને ઘસારા વાળું. બરાબર ને? ચલો પછી શું બાકી રહ્યું હવે? લોન નું વ્યાજ થઈ ગયું ને? હવે જો આ પગાર છે. બરોબર ને? માસિક કેટલા છે?
હવે આપણે જે બી પાકું સરયું જે બનાવીએ ને એ 12 મહિનાનું હોય. શું હોય? હવે જો આને એવું કીધું કે 1 મહિનાનો પગાર કેટલો, તો 12 મહિનાનો કેટલો થાય? 12,000 થાય ને. તો આ ભાઈએ કેટલો આપ્યો અહીંયા? તો 1,000 શું છે? વધારો છે ને, વધારે એક્સ્ટ્રા આપી દીધા. શું કરી દીધા? આને કહેવાય અગાઉથી ચૂકેલ. શું કહેવાય? હવે મને કોઈ કહો અગાઉથી ચૂકેલ માઇનસ કરવાનું કે પ્લસ કરવાનું? અગાઉથી ચૂકેલ પ્લસ કરવાનું કે માઇનસ કરવાનું? માઇનસ થાય, ખબર ને? બાકી ચૂકવાનું બાકી, મળવાનું બાકી, એ પ્લસ થાય. ભાઈ અગાઉથી ચૂકેલ, અગાઉથી માઇનસ થાય. ચલો પગાર લખીએ. શું લખીએ ભાઈ? પગાર. ટોટલ 13,000 રૂપિયા આપ્યા, હે ને? બરાબર ને? એમાંથી માઇનસ કરીએ અગાઉથી. ખબર પડે કઈ રીતે આયા? 1,000 રૂપિયા. ચલો એમ કે ટોટલ કેટલા? 12,000 આવી ગયો પગાર વર્ષનો. તો આ બીજી અસર ક્યાં આવશે હવે? અગાઉથી ચૂકેલની. ક્યાં ભાઈ? મિલકત લેવામાં આવે ભાઈ. ક્યાં આવે ભાઈ? ક્યાં આવશે ભાઈ? અહીંયા આવશે ભાઈ અગાઉથી ચૂકેલ. હજી કોઈને એન્ટ્રી યાદ ના થઈ કરી લે, એના વગર ચેપ્ટર આવડશે નહીં. કેટલા આવશે? 1,000 રૂપિયા. કેટલા? બરોબર ને? ચલો એના પછી જઈએ હવે. શું બાકી હે? છાયાનો પગાર આપે. શું આપ્યો? કેટલો? 5,500. આ જે પગાર છે ને, આ પગાર નહીં, આ પગાર અલગ છે અને આ પગાર શું છે? અલગ છે. કે આ પગાર કોનો છે? છાયા કોણ છે? ભાગીદાર. તો એનો પગાર આપણે ક્યાં લખવાનો? ભાગીદાર ના ચાલુ કે મૂડી ખાતે લખવાનું. બરાબર? આપણે તો આમાં ચાલુ ખાતા બનાવે એટલે ચાલુ ખાતામાં લખવાનું. સમજી ગયા? હવે જો એની ઉપર જો હવાલો જોઈ લેવાનો. પહેલા આપણે હવાલો છે કઈ? તો આ કીધું કે છાયાને આપણે કેટલો પગાર આપવાનો? એટલે 1 મહિનાનો પગાર કેટલો? આપણે કેટલા મહિનાનો આપીશું પગાર? 12 મહિનાનો. તો 12 મહિનાનો કેટલો થાય? 6,000 થાય ને. પણ છાયાને આપણે આપી દીધો કેટલો પગાર? તો કેટલા હજી ચૂકવાનો બાકી છે? હવે ખબર પડી? તો જો લઈએ આપણે લખી દઈએ. અહીં લખવાનું પગાર. શું લખવાનું? પગાર ખાતે. છાયા કોણ? 500 રૂપિયા બાકી ને, એટલે 500 લખવાના. સમજો? પણ ટોટલ રકમ શેમાં લખવાનું આપણે? ક્રોસ એન્ટ્રી શેમાં? અહીંયા. ત્યાં જમા, અહીંયા શું લખવાનું? ઉધાર. એ લખવાનું છાયાનો પગાર. આપણે છાયાને કેટલા આપી દીધા છે ભાઈ? હે ને? 5,500. અને કેટલા ચૂકવાનું બાકી છે? બોલો. 500 બાકી ને ભાઈ? એમ કઈ ટોટલ 6,000 આવી ગયા ને? ખબર પડી? ચલો આગળ જઈએ. ચલો જો હવે ખબર પડી ને પગાર કેવી રીતે આપણે? છાયાના આપણે કેટલા 1 મહિનાના કેટલા 500 રૂપિયા આપવાના હતા? કેટલા? એટલે 12 મહિનાના 6,000 રૂપિયા થાય. કેટલા? પણ આપણે એને પહેલેથી કેટલા આપી દીધા? કેટલા? તો કેટલા બાકી રહ્યા? તો થઈ ગયા 6,000. અને જે હવાલાની જે અસર એ જ આપવાની. સમજી ગયા? એવું નહીં લખી દઉં કે આજે 5500 આપે એની અસર આપી દીધી. સમજી? જેટલા પૈસા આપવાના, જેટલા મળવાના બાકી એની જ અસર આપવાની. સમજી ગયા? ચલો એના પછી જો જોઈ હવાલો શું છે ભાઈ? હવે દેવાદાર શું છે? હવે તમને ખબર હોવી જોઈએ કે દેવાદાર પર કયો હવાલો હોઈ શકે? કાલખા કાળો કો હશે. જોઈ લેવાનો આપણે છે કે નહીં જોઈ લઈએ. આમાં છે? ચલો આ દાખલામાં છે નહીં તો કઈ વાંધો નહીં. નહીં તો ચલો દેવાદાર કેટલા રૂપિયા આપે? આપણે 15,000. કેટલા? તો લખી દઈએ આપણે 15,000. ક્યાં આવશે ભાઈ દેવાદારો? ક્યાં આવશે ભાઈ? અહીંયા આવશે ભાઈ દેવાદાર. કેટલા ભાઈ? 15,000. સમજી ગયા? ચલો એના પછી જઈએ આપણે. ચલો મળવાનું બાકી ભાડું. મળવાનું બાકી ભાડું. જો તમારે ભાડું નહીં જોવાનું ભાઈ, ભાડું નહીં જોવાનું. ને ભૂલ કરશો ભાડું તો તમે લખી દેશો નફા નુકસાન ખાતામાં. બસ શું હોય ભાઈ? મળવાનું બાકી ક્યાં આવે? મિલકત લેવામાં આવે. ક્યાં આવે ભાઈ? કેટલા રૂપિયા? 2,000. કેટલા? ચલો અહીંયા આવશે મળવાનું બાકી ભાડું. કેટલા રૂપિયા ભાઈ? 2,000. બોલો ડન. ચલો એના પછી જઈએ આપણે બોર્ડ ઉપર ધ્યાન બધાનું.
પતી ગઈ બધી એન્ટ્રીઓ ભાઈ? બધી પતી ગઈ? ક્યાં બાકી છે હવે? હવે આ બાકી ને થોડીક. ચલો હવે શું આપ્યું તમને? કાલ ખાતા આપણે ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો લખી દઈએ. ફોર્મેટ બનાવવાની જરૂર છે કેમ કે બીજી કોઈ ગાલખાત આપી? ગાલખાત કાસ કેટલા રૂપિયા ભાઈ? 1300 રૂપિયા. 1300 છે ને? જોઈ લેજો ભાઈ. ચલો એના પછી શું છે? માલ સ્ટોક છે. શું કહેવાય ભાઈ? કઈ તારીખનો છે? એને શું કહેશું આપણે? આખો સ્ટોક. આખો સ્ટોક ક્યાં આવે? હા, મિલકત લેવામાં આવે. આવશે ભાઈ? છેલ્લે જ લખવાનું આખો સ્ટોક. આખો સ્ટોક કેટલા રૂપિયા? 10 રૂપિયા. ચલો આટલું. એના પછી જઈએ આપણે. ચલો વીમા પ્રીમિયમ પર ધ્યાન આપીશું બરોબર ને? ચલો વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા છે? હવે આજે 1200 જે વીમા પ્રીમિયમ છે ને એ કઈ તારીખ સુધીનું છે? હવે આપણું જે વર્ષ છે ને 31/3/17 પતી ગયું બરોબર. તો આ કયા સુધી આપ્યું છે? કેટલા મહિનાનું ગેપ છે? એટલે આના આપણે 3 મહિનાનું કાઢવાનું બરોબર ને? એટલે કે 1200 × 3 / 12 કરો 300. એને કહેવાય અગાઉથી ચૂકવેલ. શું કહેવાય? કેમ અગાઉથી ચૂકવેલ? કારણ કે આપણું તો વર્ષ આ પતી ગયું ને ભાઈ. આગળ તમે આ 6 મહિનાનું પાછું આપી દીધું એટલે એડવાન્સ થઈ ગયું. એને શું કહેવાય? અગાઉથી ચૂકવેલ. 2000 માં 300 રૂપિયા આપણે શું કરશું? માઇનસ. 2000 માં 300 રૂપિયા પ્લસ કરીને આપી રકમ બરોબર ને? એટલે કેટલા આવશે? 2000 માંથી આપણે 300 માઇનસ કરી દઈએ એટલે કેટલા આવશે? 1700. ચલો વીમા પ્રીમિયમ લખીશું ક્યાં ભાઈ? પેલા નફા નુકસાનમાં ને ભાઈ વીમા પ્રીમિયમ એ ટોટલ તમને 2000 આપ્યું. શું આપ્યું છે? અને હવાલામાં શું કહે છે ભાઈ? અગાઉથી ચૂકવેલ. કેટલા રૂપિયા? 300 રૂપિયા. હા કે ના? ચલો ડન. ચલો એના પછી જઈએ. આની બીજી અસર આપીશું ને? આજે હવાલો આવે ને ગુપ્ત હવાલો કહેવાય. શું કહેવાય? અને બીજી અસર આપવી પડશે પહેલા તો. બોલો અગાઉથી ચૂકેલ ક્યાં આવે? બીજી અસર ક્યાં ક્યાં? અગાઉથી ચૂકેલ મિલકત લેણા ક્યાં આવે ભાઈ? અગાઉથી ચૂકેલ કેટલા લખીશું ભાઈ? બોલો 1700 કે 300? 300 કેમ લખીશું? કારણ કે હવાલો છે. હવાલાની રકમ કેટલી છે? 300. ચલો ડન આટલું. ચલો એના પછી જોઈએ આપણે. ચલો હવે શું બાકી રહ્યું? આ પતી ગયું ને ભાઈ? ઉપલબ્ધ ખાતું આપણે લખવાનું પતી ગયું. જોઈ લો આ બધું પતી ગયું ભાઈ. બધું જોઈ લેનું એકવાર. ચલો આ બાકી રહ્યું ખાલી. જો આવી તો કરજો એટલે મળશે તમને. એટલે બધું ચેક કરવાનું થઈ ગયું કે હજુ છે? ગાલખાત અનામત સામાન્ય અનામત છે. શું છે? સામાન્ય અનામત ક્યાં આવે? વાંચી હશે તમે લોકો એન્ટ્રી? નહીં વાંચી? મૂડી દેવામાં આવે ક્યાં આવે ભાઈ? કેટલા રૂપિયા? 1700. કેટલા? આ લખી દો ભાઈ. સામાન્ય અનામત કેટલા ભાઈ? 1700 બરાબર. હવાલો છે લખેલી અસર આપવાની. આ બીજી અસર કેવી રીતે આપવાની તો બતાવું. આ અનામત છે. શું છે? અનામત આપણે વેચી નાખવી પડે. શું કરવી પડે? એવું કોઈ ખાતું વિચારો કે એમાં આપણે વેચીએ. એમાં થોડી વેચાય. આ ખાતા વેચીને આપણે છેલ્લે ખબર હે નફા નુકસાન પ્રમાણે તો આ લખવાનું ભાઈ. શું લખવાનું ભાઈ? સામાન્ય અનામત કેટલા રૂપિયા ભાઈ? 1700 રૂપિયા. હા કે ના? ચલો 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 ટોટલ કરીએ. કઈ સાઈડ ટોટલ વધારે લાગે? પેલી સાઈડ નું કેટલું? આ 37,000. કરો માઇનસ. બરોબર. હવે મને કોઈ કહો આને આજે આન્સર આપણે આવ્યો એને શું કહેવાય? ચોખ્ખો નફો કહેવાય. શું કહેવાય? 17,700 બરોબર. ચોખ્ખો નફો સમજી ગયા? અને આપણે આપીશું ફાળવણી ખાતામાં. કઈ બાજુ? ચલો ચોખ્ખો નફો 17,700 ટોટલ. આ સાઈડ ટોટલ વધારે જ છે ને? 18,000.
બરોબર કેટલા ભાઈ આજે આન્સર આવ્યો આપણે શું કહેવાય બોલો બરાબર શું કહેવાય ભાઈ વેચણી પાત્ર નફો બરાબર ને બરાબર જે છોકરા વીક છે એને ખબર આટલું બી ખબર પડે ને કે આ એન્ટી આ જગ્યાએ આવે અને આને આવી રીતે વેચવાનું તો બી આરામથી પાસ થઈ જાય એકાઉન્ટમાં સમજી ગયા એકાઉન્ટ માટે એવી કહેવત છે એકાઉન્ટ માટે છે ને ફેલ થવા માટે આપણે મહેનત કરવી પડે શું કરવી પડે પાસ થવા માટે નહીં ફેલ થવા માટે મહેનત કરવી પડે બરાબર ને ચલો હવે આને નફા નુકસાન પ્રમાણ તો તમને આપ્યું નહીં એટલે કઈ આજથી લેવાનું સરખી છે ચલો પેલા હર્ષા હે ને પછી તું છે ભાઈ છાયા કેટલા ભાઈ 400 અને 400 4,000 બરાબર ને ચલો આની આપી દો આપણે આ આપીશું ચલો વેચણી પાત્ર નફો કેટલા ભાઈ 4,000 અને કેટલા ભાઈ 4,000 હવે ચેક કરો કઈ સર ટોટલ વધારે આવે જો પેલી વાત 4,000 આપ્યા 4,000 મને તો આ સાઈડ નું વધારે લાગે તમને નહીં એ સાઈડ નું વધારે લાગે આ સાઈડ આ કેટલું આવો બોલો હા એટલે 10,100 હે ને ચલો 10,100 કરો માઇનસ ચાલુ ચેક કરી લઈ જજો કેટલા ભાઈ એને કહેવાય બાકી આગળ લઈ ગયા શું કહેવાય આ ટોટલ આમ વધારે આ છે ને ટોટલ વધારે કરો કેટલા 550 500 કરો હા છે 250 7,250 ચેક કરી લઈ જરા ને ચેક કરી લીધું તો આને ક્યાં આપી દો આપણે જો પેલી જમા બાજુ છે ને તો આ બાજુ કઈ બાજુ આપણું ઉધાર બાજુ આને આપતા પાછા અને જમા કે ખબર ને આ લખી દો આપણે ચાલુ ખાતે શું લખી દેવાનું ચલો હર્ષા અને શું લખવાનું ભાઈ છાયા અહીં કેટલા આપણા 700 હે ને અહીંયા 72,250 કરો આનું કરો 72 ચલો ટોટલ મારો આનું 72,250 કરો પેલી બાજુ સેમ આવું જોઈએ બંનેનું અંતર હા 300 તો કેટલા લખવાના 72,950 તો લખ્યું હોય તું બોલે ને એવું હા બોલો કેટલા ભાઈ કેટલા ઓકે ચલો આની સાથે આપણે આ વિડીયો થાય છે પૂરો એના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજો એક દાખલા ગણીશું ઓકે